નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. નમસ્કાર. આગામી ગણેશ મહોત્સવ માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સૌ આયોજકો અને નગરજનોની વિનંતી છે કે પર્યાવરણને અનુસાર ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરવો તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ તેમજ માર્ગદર્શિકાનો અમલ કરીને કૃત્રિમ કુંડમાં જ ગણેશ વિસર્જન કરવું. આવો આપણે સૌ સાથે મળીને આપણા તહેવારોની શાંતિપૂર્ણ અને આનંદમય ઉજવણી કરીએ. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાઇમરી શાળામાં ધોરણ 5મી 9ના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર હાઉસ દેશભક્તિ ગીત કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રતિયોગિતા 5 અલગ અલગ હાઉસ વચ્ચે યોજવામાં આવી હતી, જેમાં બ્લુ હાઉસને પ્રથમ ક્રમાંક, ઓરેન્જ હાઉસને દ્વિતીય ક્રમાંક અને યેલો હાઉસને તૃતીય ક્રમાંક પ્રાપ્ત થયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ જોશપૂર્વક તેમજ લય અને તાલ દ્વારા વાદ્યો સાથે ખૂબ જ સુંદર રીતે દેશભક્તિ ગીત ગાવામાં આવ્યા હતા. સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. વિજેતા થયેલ બ્લુ હાઉસને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, તેમજ દરેક ભાગ લીધેલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આવી પ્રતિયોગિતા યોજવાથી વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવનાનો વિકાસ થાય છે. ગાંધીનગર સેક્ટર 7 સ્થિત શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભક્તિની ભાવનાથી ભવ્ય રીતે યોજાઈ. આ વર્ષે કાર્યક્રમના યજમાન પદે ચૌધરી કોમર્સ કોલેજ રહી હતી. કાર્યક્રમની શરૂઆત તિરંગા ધ્વજવંદન સાથે કરવામાં આવી, ત્યારબાદ રાષ્ટ્રીય ગીત અને દેશભક્તિની લયમાં દેશગીતો રજૂ થયા. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડોક્ટર વર્ષાબેન ચૌધરીએ પોતાના ઉદ્બોધનમાં સ્વતંત્રતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને નવી પેઢીને દેશસેવાના માર્ગે પ્રેરિત કર્યા. કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રસંગોપાત વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું, જેમાં સ્વતંત્રતા દિવસના ઇતિહાસ અને તેની પ્રેરણાત્મક કથાઓ વર્ણવાઈ. સમગ્ર કાર્યક્રમમાં શાળા તેમજ કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. દરેકની સક્રિય ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ઉર્જા અને ભવ્યતા આપી. આ પ્રસંગે મંડળના પ્રમુખ શ્રી હરિભાઈ ચૌધરી, સર્વે ટ્રસ્ટીગણ, કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર દિશા પોપટ તથા તમામ શાળાઓ અને કોલેજોના પ્રિન્સિપાલશ્રીઓ ઉપસ્થિત રહ્યા. સૌએ તિરંગાને વંદન કરી દેશ પ્રત્યેની એકતા, અખંડિતતા અને ગૌરવની પ્રતિજ્ઞા લીધી. બ્રહ્મક્ષત્રિય સમાજ ગાંધીનગરનો વાર્ષિક ઇનામી મેળાવડો તારીખ 17 ઓગસ્ટ 2025 રવિવારના રોજ ડોક્ટર આંબેડકર હોલ સેક્ટર 12 ખાતે યોજાયેલ, જેમાં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જીતુભાઈ દ્વારકાવાળાનો હાસ્ય કાર્યક્રમ પણ યોજવામાં આવેલ. સમાજના 300મી વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમમાં મુખ્ય દાતા એલિગન્ટ ઇન્ડિયા પરિવાર અમદાવાદ તેમજ મુખ્ય મહેમાન તરીકે પ્રકાશભાઈ ખત્રી તથા અતિથિ વિશેષ તરીકે અશોકભાઈ મહેનદ્રુ, હરીશભાઈ મચ્છર, ચંદ્રકાંતભાઈ ખત્રી, ભાવનાબેન વિંછી, દીપકભાઈ ચુડગર, પ્રજ્ઞેશભાઈ આશરા, હિરેનભાઈ મંકોડિયા તેમજ જ્ઞાતિના આગેવાનો અને મહેમાનોએ પણ ભાગ લીધેલ તથા સમાજની પ્રવૃત્તિઓને બિરદાવતા ઉદ્બોધન પણ કરેલ. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા ગાંધીનગર સમાજના ડોક્ટર યશવંત છાંટબાર, જિગ્નેશ ટાટારિયા, રજની ખત્રી, પ્રવીણ વલેરા, વીરેન મકોડિયા, ગાર્ગી ખત્રી તેમજ કોમલ વર્મા વગેરે દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ. અંતે ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમ પૂર્ણ થયેલ. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂર વિષય પર એક પ્રેરણાદાયી ઓરિએન્ટેશન કાર્યક્રમમાં ભાગ લીધો, જેમાં ભારતના 79મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સાચી દેશભક્તિનો સાર રજૂ કરવામાં આવ્યો. આ સત્ર ચિલોડા કેન્ટોનમેન્ટના ભારતીય સેનાના જવાનો દ્વારા સંચાલિત કરવામાં આવ્યું, જેમણે પોતાના અનુભવ અને શિસ્તભર્યા જીવન દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી. કાર્યક્રમનો હેતુ એ હતો કે જેના દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, ગૌરવ અને જવાબદારીની ભાવના પ્રગટે. દરેક વિદ્યાર્થીઓએ તેમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.
તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.